નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે છેલ્લે આપણે જે છે એ અંતરનું માપન કરતાં આપણે શીખી ગયા જે છઠ્ઠા ધોરણમાં ભણ્યા હતા આપણે ત્યારબાદ આપણે અત્યારે આગળના ભાગમાં આપણે ઝડપ વિશે માહિતી મેળવી ત્યારબાદનો આપણો ટોપિક છે સમયનું માપન તો સમયનું માપન આપણે કેવી રીતે કરવું જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તો એ તમે કેવી રીતે નક્કી કરશો કે આપણી પાસે ઘડિયાળ ન હોય માની લો કે આપણા પૂર્વજો પાસે ઘડિયાળ નહોતી ત્યારે હજી ઘડિયાળની શોધ નહોતી થઈ તો એ કેવી રીતે નક્કી કરતા હશે કે કેટલા વાગ્યા છે શું કાંઈ આપણા પૂર્વજો માત્ર પડછાયા જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા તમને તે વાતની નવાઈ લાગે છે ને કે આપણા પૂર્વજો જે હતા પૂર્વજો એટલે કે આપણા દાદા દાદી એના દાદા દાદી કે જે આપણી આ પેઢી જે છે એ તો એ જે છે ખાલી પડછાયો સૂર્યના પ્રકાશને આધારે આપણો પડછાયો પડે કોઈ વસ્તુનો પડછાયો પડે એ પડછાયાના આધારે નક્કી કરતા હતા કે કેટલા વાગ્યા છે તો એ જોઈને આપણને સાંભળીને થોડી ઘણી નવાઈ તો લાગે આપણે એક મહિનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ છીએ તો ત્યારે જે છે એક વર્ષનો સમયગાળો જે છે એક મહિનાનો સમયગાળો એ કેવી રીતે માપતા હશે તો એ ઘટના જે છે અમુક કુદરતી ઘટનાઓ છે કે જે આપણે એક મહિને થાય છે અથવા તો મહિનામાં 2 વખત થાય છે એવી ઘટનાઓ શોધતા આપણા પૂર્વજો દાદા દાદીઓ કે જેથી કરીને એ નક્કી કરી શકતા કે આટલા દિવસનો સમયગાળો થયો છે તો કેવી ઘટના ચાલો આગળ આપણે જોઈએ આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે કે પુનરાવર્તન એટલે કે પાછું ફરીથી શરૂઆત કરવું ફરીને આવવું તો એને પુનરાવર્તન કહેવાય ઉદાહરણ તરીકે આપણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે કે પૂર્વજો જે છે એક દિવસનો સમયગાળો કેવી રીતે નક્કી કરતા તો કે રોજ સવારે સૂર્ય ઉગે આપણને ખબર છે આજે સૂર્ય ઉગ્યો આથમી ગયો બીજે દિવસે સૂર્ય ઉગ્યો તો એ સમયગાળો જે છે કે એક સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો સૂર્યોદય એટલે કે સૂર્યનું ઉગવું ત્યાં સુધીનો સમયગાળો જે છે એક દિવસ તરીકે ગણતા તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે કે ત્યાર પછી જે છે એ શું લીધું અમાસ લીધું આપણને ખબર છે કે અમાસ જે છે અમાસ પૂનમ એ ચંદ્રની જે છે વધતી ઘટતી કળાઓને આધારે થાય છે તો કે એક મહિનામાં એક વખત તો કે અમાસ આવે એક વખત પૂનમ આવે તો પૂનમથી પૂનમ સુધીના સમયગાળાને પણ આપણે લઈ શકીએ અને અહીં કને તમને જે છે અમાસથી અમાસ સુધીનો સમયગાળો એ પણ આપણને કીધું છે તો એ સમયગાળો જે છે એક મહિનાનો તરીકેનો લેતા ત્યારબાદ કીધું છે કે સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો ત્યારબાદ આપણને ખબર છે કે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે આટા ફરે છે જેને પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે તો એ આપણને ખબર છે કે પૃથ્વી સૂર્યની ફરતે જે છે એ આટો એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમયગાળો લે છે 1 વર્ષ હવે એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર જરૂર પડે છે કે ચાલો આ તો પૂર્વજોના સમયનું હતું પણ હવે તો હાર્ડ એન્ડ ફાસ્ટ ટેકનોલોજી આવી ગઈ તો આપણે જે છે એ 1 કલાક કરતાં પણ નાના સમયગાળાને માપવો પડે છે એક દિવસ કરતાં નાના સમયગાળાને તો આપણે માપવાની જરૂરિયાત છે જ પણ અત્યારે હાર્ડ એન્ડ ફાસ્ટ ટેકનોલોજીમાં આપણે જોઈએ છીએ કે 1 સેકન્ડનો 100મો ભાગ પણ જે છે આપણે ગણી શકીએ છીએ એટલી અત્યારે આપણી ટેકનોલોજી જે છે એ સારી બની ગઈ છે કે જેના કારણે આપણે 1 સેકન્ડનો 100મો ભાગ આપણે લઈ શકીએ છીએ ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે તો કે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ શું છે તો કે સમય માપવા માટેના સાદા સાધનો છે તમને ક્યારે નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે તો કે આપણને જે છે એ જાણીને થોડી ઘણી નવાઈ તો લાગે કે ચાલો એ 1 કલાક એટલે 1 કલાક ફિક્સ
એ સમયનું માપન કેવી રીતે કરતું હશે? પણ આ બધા જે છે એ જટિલ યંત્રો છે, ખૂબ જ અઘરા યંત્રો કે જે છે યંત્ર અને આધારે જે છે એ સમયનું માપન કરે છે. ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્તન ગતિનો ઉપયોગ કરતી હોય છે. કે આવર્તન ગતિ એટલે કે ફરી એક વખત જે છે અમુક સમયના અંતરે પાછું ફરીથી ત્યાં જાવ, વળી પાછું ફરીથી ત્યાં જાવ, આવી રીતે જે છે આવર્તનીય ગતિના આધારે જે છે આ બધો ઉપયોગ કરતા હોય, કામ કરતા હોય છે. આવર્તન ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આવર્તન ગતિનું સૌથી જાણીતું અને સાદું ઉદાહરણ શું છે? તો કે સાદું લોલક. ઉપર અહીં આપણને જે ચિત્રમાં દર્શાવેલું છે એ સાદા લોલકનું ચિત્ર છે કે જેમાં લોલક એટલે કે કોઈ એક દ્રઢ સાથે આ જે છે એ દ્રઢ વિસ્તાર છે એની સાથે જે છે દોરી વડે કોઈ એક ધાતુનો ગોળો જે છે એ બાંધેલો હોય. તો આવી રીતની જે રચના હોય એને સાદા લોલક તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દધ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. કે આપણે ઉપર જોયું તો કે દધ આધાર વડે જે છે દોરીથી બાંધેલી હતી, તો કે પથ્થર પણ હોઈ શકે અને ધાતુનો કોઈ ગોળો પણ હોઈ શકે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. તો વ્યાખ્યા પૂછાય બોબ તો શું? તો કે ધાતુના ગોળાને લોલકનું શું કહેવામાં આવે છે? બોબ. એટલે કે અહીં તમને જે છે આ ધાતુનો જે ગોળો લટકાવેલો જોવા મળે છે એને જે છે બોબ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. અહીં આપણે પહેલી આકૃતિમાં જોઈ તો એ જે છે પોતાના મૂળભૂત સ્થાને કેવો છે? સ્થિર છે. જેમ કે આપણે માની લો કે એની જગ્યાએ કોઈ એક હિંચકો છે, હિંચકામાં હજી આપણે બેઠા નથી, હિંચકો એમ ન હોય તો હિંચકો કેવી સ્થિતિમાં કહેવાય? સ્થિર સ્થિતિમાં. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. કે જેમ કે માની લો કે અહીં જે છે ધાતુનો ગોળો અહીં સ્થિર સ્થિતિમાં છે અત્યારે, તો આપણે શું કરવાનું કીધું? તો કે કોઈ એક ગોળાને જે છે કોઈ એક સ્થાન સુધી લઈ જવામાં આવે છે. કે આપણે અહીં સુધી શું કર્યું? લઈ ગયા ને પછી છોડી દેવામાં આવે તો શું કરે? આપણને ખબર છે કે ધાતુનો ગોળાને આપણે જેટલો પાછળ લઈ ગયા છીએ મૂળ સ્થાનેથી વળી પાછું એટલા અંતરે આમ જશે, ત્યાંથી વળી પાછો જે છે આવી રીતે શું થશે? હિંચકાની જેમ થોડીક વાર આ તરફ, થોડી વાર આ તરફ, એવી રીતે થતું રહેશે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિએ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિનું ઉદાહરણ છે. તો આવી રીતે જે છે એ લોલકની ગતિ જે છે આપણને એમસીક્યુમાં પૂછાય કે લોલકની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો લોલકની ગતિ જે છે એ આવર્ત ગતિ. આવર્ત ગતિ એટલે કે એક બાજુથી બીજી બાજુની ગતિ અથવા તો દોલન ગતિ, બે એક જ છે, નામ અલગ અલગ છે. આપણે સામાનાર્થી શબ્દ કહીએ ને એવી રીતે આ બે જે છે એ શું છે? સામાનાર્થી શબ્દ. આવર્ત ગતિ અથવા તો દોલક ગતિનું ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O પરથી, કે આપણે પહેલું જોયું કે મૂળભૂત સ્થાન O પરથી એટલે કે પહેલા જે છે આપણે ગોલકને અહીં એવો તરીકે રાખેલો છે ત્યાં કનેથી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. તો કઈ રીતે? જો હું સમજાવું કે પહેલા જે છે એ લોલક કઈ જગ્યાએ હતો? એ ઓ જગ્યાએ આપણે સ્થિર પડ્યો છે. આપણે તેને ખેંચીને ક્યાં લઈ ગયા? એ પાસે લઈ ગયા તો પાછો તે જેટલી આપણે આ તરફ ખીચો છે એટલો પાછો શું આ તરફ પણ જશે? આપણને ખબર છે જાય. જ્યાં પછી વળી પાછો એ પોતાનો ઓ સ્થાન સુધી, મૂળ સ્થાન સુધી આવે તો આટલું જે આ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આવ્યો અને ગયો તો ત્યાં સુધીનું અંતર જે છે એના એક દોલન જેટલું થાય. ફરીથી કે પહેલાં જે છે એના મૂળ સ્થાને O પર હતો, ત્યાંથી A પર ગયો, A પરથી B પર ગયો અને B થી પાછો O સુધી આવે તો આટલું જે છે પૂર્ણ થયું એને એક દોલન કહેવાય. એવી રીતે યાદ ન રાખવું હોય તો શું? તો કે આપણે એથી સ્ટાર્ટ કરવાનું.
કે એથી જે દોલનની શરૂઆત થઈ બી સુધી ગયો અને બીથી પાછો એ સુધી આવ્યો તો એ અંતર જે કાપ્યું એને એક દોલન પૂર્ણ થયું કહેવાય. વળી લોલકના એક તરફના મહત્તમ સ્થાનાંતર એટલે કે જે વધામાં વધુ અંતર કાપ્યું છે એ સુધી જાય છે એનું મહત્તમ સ્થાનાંતર થયું. તો ત્યાંથી લઈને બી સુધીના ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ ફળે. મેં તમને બીજી વખત સમજાવ્યું તે રીતે. તો તે પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. તો અહીં આવર્તકાળની વ્યાખ્યા એવી કે આવર્તકાળ એટલે શું? તો કે આ દોલન જે છે એને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનું શું કહેવામાં આવે છે? આવર્તકાળ. શું કહેવામાં આવે? આવર્તકાળ. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 13.2 શું કીધું છે કે આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો. શું કરવાનું કીધું તો કે તમારે જે છે 1 મીટર લાંબી દોરી લેવાની. 1 મીટર લાંબી દોરી લઈને આપણને અહીં જે રીતે આપેલું છે એ પ્રમાણેની રચના કરવાની કીધી. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. કે નજીકમાં કોઈ પંખો ચાલુ હોય તો પંખો શું કરે તો કે હવાના કારણે પવનના કારણે જે છે એ જો ગોળો હલકો હોય તો એ પોતાનો પવન નાખીને તમને જે છે એમાં ફેરફાર કરી શકે છે. એટલા માટે પંખો ચાલુ હોય તો શું કરવાનું? બંધ કરી દેવાનું. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન પર સ્થિર થવા દો. કે લોલકનો જે ગોળો જે છે એને આપણે જોયું હતું અહીં કે મૂળભૂત સ્થાન ઉપર શું કરવા દેવાનું કીધું? પહેલાં સ્થિર થવા દેવાનું કીધું. આ મૂળભૂત સ્થાનને નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન કરો. હવે શું કરવાનું કીધું? કે તમે જે છે ઓ પાસે કોઈ એક એવી રીતે નિશાન કરી દો કે જેથી કરીને પાછો ઓ પાસે આવે તો આપણને ખબર પડી જાય. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે. સ્ટોપ વોચ આપણે જે છે અત્યારે મોસ્ટ ઓફ રમતગમતમાં જે છે જે ઘડિયાળનો ઉપયોગ થાય છે અને સ્ટોપ વોચ તરીકે ઓળખવામાં આવે છે. જોકે સ્ટોપ વોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય. જો સ્ટોપ વોચ ન હોય તો શું? તો કે ટેબલ ઘડિયાળ એટલે કે ટેબલ ઉપર રાખવા માટેની આપણે જે ઘડિયાળ આવે છે એ. અને એ પણ ન હોય તો કાંડા ઘડિયાળ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. લોલકની ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. આપણે જેમ હિંચકો ખાય તો કેવી રીતે ખાઈએ છીએ? કે વચ્ચેથી જે છે પગથી થોડો હિંચકાને પાછળ લઈ જાય છે. એવી રીતે અહીં આ લોલકના ગોળાને પણ શું કરવાનું કીધું? સહેજ થોડોક એક બાજુ લઈ જવાનો. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે તેની દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ. ગોળાને ઉપાડીને નથી મૂકવાનો પણ શું કરીએ છીએ આપણે? ધક્કો મારવાનો છે. ધક્કો મારીને સહેજ લઈ જવાનો છે, ઉપાડવાનો નથી. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાં મૂકી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. શું કરવાનું? કે ધક્કો નથી મારવાનો, સહેજ પકડીને થોડોક આગે જેથી કરીને હિંચકાની જેમ એ જે છે ડોલવા લાગે. આપણે જેવી રીતે ઘડિયાળમાં લોલકવાળી ઘડિયાળ આપણે જોઈ છે તો એનો કેમ થોડું ડગતું હોય નીચેનો ભાગ, એવી રીતે સહેજ ડગે. હિંચકો આપણે કેમ ધીમે ધીમે ખાતા હોય એવી રીતે મુક્ત કરવાનો છે. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. મૂળભૂત સ્થાનને બદલે જ્યારે ગોળો એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકો છો. અહીં મેં તમને જેમ આગળ શીખવાડ્યું હતું એ રીતે અહીં ગોળામાં શું કરવાનું કે આ જે છે એની મૂળભૂત સ્થાન થયું તો અહીંયાથી લઈને તમે ગણી શકો તો પણ ચાલે. કેવી રીતે? એ પાસે ગયો, એથી બી પાસે ગયો ને પાછો ઓ પાસે આવે તો ત્યાં સુધીનું અંતર જે છે એ અંતર કાપવા માટે જે એને સમય લાગ્યો છે એ સમયની નોંધણી કરવાની. અથવા તો તમને શું કીધું કે કોઈ એક મહત્તમ સ્થાનાંતર આપણે એક બાજુનું લઈ શકીએ. તો બી સુધી ગયો ને બીથી પાછો એ સુધી આપણે આવ્યો. હિંચકાની આપણે ગણતરી કેવી રીતે કરી છે કે કેટલા હિંચકા ખાધા
એવી રીતે અહીં પણ આપણે આની પણ ગણતરી કરી શકીએ છીએ. તો એ સમયે આપણે શું કરવાનો કીધો? નોંધવાનો કીધો. લોલકના $20 માટેનો સમય માપો. કે હવે શું કરવાનું કીધું આપણને? તો કે $20 થાય એના માટેનો આપણને સમય નોંધવાનો કીધો. ત્યારબાદ કોષ્ટકમાં તમારા અવલોકનો નોંધો. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તો અહીં નીચે તમને જો એક કોષ્ટક આપેલું છે કે તમને જે છે એ શું કીધું કે $20 પૂર્ણ કરવા માટે એમને કેટલો સમય લાગેલો? 42 સેકન્ડ જેટલો સમય લાગેલો. જો પાછળ એસ આપેલો છે, એનો મતલબ શું કીધું કે લાગતો સમય શેમાં આપેલો છે? અને સેકન્ડમાં આપેલો છે. તો $20 પૂર્ણ કરવા માટે કેટલો એને સમય લાગ્યો? તો કે 42. તમારા અવલોકનો નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. તો સ્વાભાવિક છે કે એને જે છે એ નમૂનો જે લીધો એ અલગ રીતે લીધો હશે. આપણે જે નમૂનો લઈએ છીએ એમાં પણ અલગ હશે. એટલા માટે એના કરતાં આપણો સમયગાળો કેવો આવશે? અલગ અલગ આવશે. આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. $20 માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાંગતા આપણે $1 માટેનો સમયગાળો અથવા તો આવર્તકાળ મળે છે. આવર્તકાળ આપણે આગળ આવી ગયું કે $1 પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે. તો એવી રીતે જેટલો $20 પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગ્યો છે એ સમયગાળાને જે છે એ 20 વડે ભાંગી નાખવાનું. એટલે આપણને શું મળે? તો કે $1 પૂર્ણ કરવા માટે જે સમયગાળો એને લીધો એ આપણને મળે. શું તમારા લોલકનો આવર્તકાળ બધા જ અવલોકનો માટે લગભગ સમાન છે? તો કે હા, આપણે જોશું તો લગભગ જે છે એ આપણે બધા લોલકનો આવર્તકાળ જે છે એ કેવો હશે? સમાન હશે. મૂળભૂત સ્થાનાંતરનો થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. કે મૂળભૂત સ્થાનાંતર તો કે જેટલું સ્થાનાંતર આપણે વધારશું, માની લો કે ટૂંકો સ્થાનાંતર રાખશું તો એની ઝડપ ઓછી હોય, આપણે સ્થાનાંતર વધુ રાખશું તો એની ઝડપ પણ કેવી હોય? વધુ હોય. તો એને જે નજીવો ફેરફાર જે છે આવર્તકાળ ઉપર કોઈ અસર કરતો નથી. હાલના સમયમાં મોટા ભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ વાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. તો અત્યારે આપણે સમય જે છે શું ઘડિયાળો, તો ઘડિયાળો જે છે એક કરતાં વધુ સેલ વાળા હોય છે, એટલે કે વિદ્યુત કોષ વાળા હોય છે. આ ઘડિયાળને ક્વાર્ટઝ ક્લોક કહે છે. તો આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે ક્વાર્ટઝ ક્લોક એટલે શું? તો આપણે જવાબ આપી શકીએ કે ઘડિયાળમાં જો ઘડિયાળ એક કરતાં વધુ સેલની બનેલી હોય, પણ અત્યારે બધી ઘડિયાળ કેવી હોય છે કે એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષો વાળી બનેલી હોય છે, જેને ક્વાર્ટઝ ક્લોક કહે છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. ચોકસાઈ એટલે કે આપણે ઘણી વખત જોઈ છીએ કે આટલો સમયગાળો એટલે આટલો જ સમયગાળો. આપણે જે છે 100 મીટરની રેસ હોય તો આપણે જે છે સેકન્ડ પછીનો પણ આપણે સમયગાળો નોંધી શકીએ છીએ કે 22.33 સેકન્ડ. તો એ સમયગાળો જે છે પરફેક્ટ સમય થયો. કેવો સમય થયો? ચોકસાઈપૂર્વક વાળો સમયગાળો એને કહેવાય. તો હવે પછીનો ટોપિક છે આપણે કે સમય તથા ઝડપના એકમો. તો ઝડપ અને સમય શેમાં માપવામાં આવે છે? એના એકમોથી. તો એકમો આપણે જે છે નેક્સ્ટ વિભાગમાં જોશું.